સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 125 પોઈન્ટ નંબર 5. સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળિયો છે. એ મંત્રે વિશે ઉડી જાય, એ મંત્રે કાળ કર્મ માયા એ મટી જાય, એ મંત્રે હરપનું ઝેર ઉતરી જાય, એ મંત્ર કરીને બ્રહ્મરૂપ થવાય ને ભગવાનના ધામમાં પમાય. આવો મંત્ર બહુ બળિયો છે. આના ઉપર સ્વામીએ ધોરાજીને કિરણમાં લખ્યું, નામ લેવું પણ નામીએ સહિત. જે નામ લ્યો એ આપણે દેખાવું જોઈએ. જોગી સ્વામી કોણ? આ બેઠા સમજાણું? નામ જોયું આપણે કે જોગી સ્વામી કોણ? આ દેખાય, અમે દર્શન થાય, એ નામી છે, નામ કહેવાય. એમ સ્વામિનારાયણ નામ લ્યો ને એ મૂર્તિ આપણને દેખાવી જોઈએ. તો નામી છે નામ એકવાર લ્યો તો પાપ કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય. પ્રથમનું 56નું વચનામૃતમાં લખ્યું. મહિમા છે સ્વામિનારાયણનું નામ, મહિમા છે. એકવાર લ્યો તો કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય. અને મહિમા એટલે સ્વામી બાપા કે એ મૂર્તિ આપણને દેખાવી જોઈએ. ધૂનમાં શું કહે છે? મૂર્તિ સંભાળીને બોલો, બરાબર ને? કે ભૂલીને બોલો. બોલનારા છે કેટલું અમલ કરતા છીએ. આનંદ સમય બોલો. શું એનો અર્થ શું કરતા છીએ, શું કહેતા છીએ? હા, પણ કેટલા કરે છે બોલનારા? હા, હશે, નથી એમ 0 નહીં, 1-2% હોય ખરા. સમજાણું? 0 નહીં. પણ બોલનારને સ્વામી બાપા એમ કહેતા, સંધુભાઈ કીર્તન બોલતા ને ત્યારે અમે એ લક્ષણવાળી મૂર્તિ જોઈ અને બોલતા. ત્યારે આનંદ. પ્રત્યક્ષ હોય ને તો ભૂખ ભાંગે, પ્રત્યક્ષ પાણી હોય તો તરસ, બરાબર? પ્રત્યક્ષ અગ્નિ હોય તો ટાઢ જાય. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય માણી. આ મૂર્તિમાન એક સૂર્ય ઉગ્યો તો અંધાર વહી ગયો, પણ દેહાતમાં પછી 1000 દિવાલમાં સૂર્ય ચિત્રો ચંદનના કે કંકુના, તેમાંથી જાય એક નહીં, કેટલા? તો 1000 એક સૂર્ય અંધારું જાય તો 1000 ન જાય. એ પરોક્ષ છે. આ છે એ નામી સહિત નામ તમે લ્યો ને તો આનંદ આવે. વાહ, હું જેનું નામ એ લઉં છું. એટલે એ ખેડૂત તો ખેડૂત, પછી જમવા બેઠવો પડે, અને બળ થોડુંક રાય લાંબી હતી ને એટલે ઘૂસવાના. પેલા જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ એમ કહેતો. સાધુ નામનું પહેલું બીજું શ્રી કૃષ્ણ કે રામચંદ્ર કે આ તે એ બધું ન આવડે કે તો જય ગોપાલ એ ફાર છોકરા નામ છે. જય ગોપાલ એમ કરતો હતો, અને બધું ઘૂસવાના. પછી જય ગોપાલ જય ઘુસાલ જય ઘુસાલ જય ઘુસાલ જય ઘુસાલ. તો બૈરા ત્યાં બેઠા હતા. એટલે બૈરા કે તમે કેનું નામ લો છો? કે બીજે કેનું? તારા પાપા ધણીનું. લક્ષ્મીજી આવ્યા હતા ને બે બદલાવીને એની પરીક્ષા કરવા. હા, લક્ષ્મીજી આવ્યા કે આ ભગવાન ઉઘાડે પૈકી ક્યાંય ગયા કે ખબર તો કાઢું. તો અહીં આવ્યા તો અહીંયા ગયા, આ પછી બેઠા. પછી ઘડી થયું ને તો લક્ષ્મી પૂછ્યું તમે કેમ નામ લો છો? તારા ધણીનું.
તો ભગવાન કે જો બરાબર ને, ઠીક થઈ ગયું ને કા? લક્ષ્મી કહ્યું તારા ધણી નામ લો, જય ઘુસાલ, જય ઘુસાલ, બોલે ઘુસવાના એટલે થઈ ગયું. એટલે ટૂંકમાં નામી સિદ્ધ નામ, સમજાણું? પ્રત્યક્ષ ભોજન હોય તો ભૂખ ભાંગે, પ્રગટના ભોજનથી આવ્યું ને, પ્રગટ ભોજન એનાથી મોક્ષ થાય અને ભૂખ ભાંગે. બોલો, સ્વામિનારાયણ મંત્ર કેટલી તાકાત છે ભગવાન. નામી સહિત ખાલી બંદૂક નહીં, બંદૂક તો ખરી પણ ગોળી હોતી આમ દબાય ફાટ તો ફટાક્યો થઈ જાય એમ, ખાલી કરી દાંડું નહીં. શું કીધું? પંચ વર્તમાન યુક્ત હોય ને વાત કરે તો એને વાત લાગે, વર્તમાનમાં કાંઈ ન હોય ને વાતો કરે ને એ શું કહેવાય? ખોટી બંદૂક. સ્વામી લખ્યું સારંગપુરનું 7નું વચનામૃત, એના પર સ્વામીએ વાત કરી, સમજ્યા? હા, વર્તમાન સહિત તમે નામ કરો, વાત કરો ને તો આમાં હૃદયમાં બેસી જાય, અને આપણે વર્તમાન ન હોય વાતો કરો ને તો આમાં હૃદયમાં બેસે નહીં, ઉથરકીને પાછી આવે, અને ઓલી તો અંદર ઘરી ફાસ અહીંથી જાય ને રાઈને દાણા જેવી હોય ગોળી, કેટલી હોય? હાવ ઝીણી હોય, એમ હોય. અહીંથી સ્ટસ કરે, અંદર જઈને ફરતી જાય ને વાહમાં જાય ને તો આટલું ભગદોડ પડી જાય. સરા હોય ને આમ ફરતા જાય, આમ ઘૂસી ન જાય, પાછો ફરતો બહાર નીકળી જાય. એટલે સારંગપુરનું 7નું વચન, મનોમય કરીને ધારા કોણઠી થાય ને ત્યાં સામે વાત કરી કિરણમાં, સમજો ને? તમારામાં વર્તમાન હોય વાત કરો ને તો બીજા માણસ પેસે, વર્તમાન ન હોય ને વાત કરો તો બીજા માણસ પેસે નહીં. બરાબર નહીં? હવે બીજું પ્રત્યક્ષ પ્રમાણ એટલે જે વસ્તુ ખાવ એ અમે વસ્તુ દેખાય. હા, તમે ખાલી મોહનથાળ કેવો તો એ પાણી નહીં આવે, આવશે? મેસૂબ, હાટા, જલેબી, આ તે. બીજું આંબલીને કાતરા નામ લેતો પાણી છૂટે કે નહીં? કર્યો તપાસ કોઈ? હે, આંબલી કાતરા જોયા? ખરેખર કેવા હોય? કલર કેવો હોય? એમાં ગુણ કેવા હોય? ખાટો મીઠો. આંબલી કાતરા નામ જો ને તો એ મળે પાણી છૂટવા. હા, શું કીધું? એવું વસ્તુ એમાં છે. બાકી મોહનથાળ નામ દો ને તો પાણી નહીં આવે. મેસૂબ છે, હાટા, જલેબી, આ છે, એવું છે. આંબલીને કાતરા, વાહ. ગમે એવું હોય ને યાદ કરાવજો ને તો પ્રવચન બંધ થઈ જાય. આગળ વધવું હોય તો વક્તા હોય અને કથા વાંચતા હોય મસ્તી આનંદ, વાહ. પછી 2 કાતરા મૂકી દેવાના પોથી માથે, પોથી પર 2 કાતરા મૂકી દો એટલે પૂરું થઈ ગયું. જોઈને મને પાણી આવે એટલે બોલાય, ઓલી બંધ થઈ ગઈ. કેવું ન પડે કે બધા કથા પૂરી કરી. એવું છે. એ પ્રત્યક્ષ કહેવાય, ખબર પડી ને? બાકી મેસૂબ છે, બધું હોય દેખાય તોય ન થાય. ઓલું ખાલી નામ છે ને એટલે બીજાથી ન થાય. ચીકુ છે, સફરજન છે, મોસંબી છે, સંતરા છે, આ છે, બીજું ત્રીજું છે, આ બધું છે ને. આજની કથામાં આવ્યું સ્વામિનારાયણ નામ મંત્ર બહુ બળ્યો છે, સમજો? એક વાર એ નામ લેવાઈ જાય તો કામ થઈ જાય.
મહિમા છે કેનું નામ છે? ભગવાન સ્વામિનારાયણ કેને ભર્યું? બરાબર, તો બસ થેન્ક યુ. હરિકૃષ્ણ કેને ભર્યું? કૃષ્ણ, હરિ, શ્રી ઘનશ્યામ, સહજાનંદ, નારાયણ મુનિ, શ્રી નારકરણ, આંબા શેઠ, એ બધાના નામ સમજે બધા. પણ ભગવાન સ્વામિનારાયણ નામ પોતે પડ્યું છે. એટલે કીધું એ મંત્રથી વિશે ઉડે સહજાનંદ. નામ તો હાસું ખોટું નથી. હરિકૃષ્ણ છે, બધું છે. નીલકંઠ છે, ન્યારકરણ છે, વર્ણિન્દ્ર છે ને, લોજમાં હતા ને વર્ણિન્દ્ર હતો, નીલકંઠ હતો. એનાથી એટલું તમે તાકાત ન આવે. અને સ્વામિનારાયણ બોલો ને એટલે એનામાં તાકાત છે એનું સમજાય છે. સહજાનંદ નામ છે સરસ, એને વિખ્યાત પડજો. પોતે પોતાનું નામ પડ્યું માટેમાં તાકાત છે. સામે મૂર્તિ દેખાવી છે આપણને. સ્વામિનારાયણ બોલો એટલે દેખાવી જોઈએ. સાક્ષાત શબ્દ વાસો એટલે સ્વામીની મૂર્તિ અમે દેખાવી જોઈએ. વૈષ્ણવમત વાસો બોલો તો શ્રીજી મહારાજ હમા. એટલે શું કીધું ખબર? જેનું જે પુસ્તક વાંચો એનો સમાગમ કર્યો કહેવાય એમ ગુણાતન સ્વામીએ એની વાતમાં લખ્યું છે. બ્રહ્માંડ સ્વામીને કીર્તન બોલો તો એનો સમાગમ. પ્રેમાન સ્વામી, મુક્તાન સ્વામી, નિષ્કુળાન સ્વામી, દેવાન સ્વામી, દયાન સ્વામી, ભૌમાન સ્વામી, ભગવદાન સ્વામી, મંજુકેશાન સ્વામી, એટલે છે. જેનું જે કીર્તન બોલો ને એ પછી મહારાજે લખ્યું વૈષ્ણવ છે ગઢડામાં રહીને કરે બરાબર ને ખરેખર, પણ નહીં. 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીર, એનાથી પર રહી મહારાજ બોલ્યા છે. એટલે આપણે એનાથી પરને વાસો, સાંભળો, યાદ કરો તો એનું સુખ આવે. ખબર પડી? આ સિમ્પલ. એમ બ્રહ્માંડ સ્વામીએ જે સ્થિતિમાં કીર્તન કર્યું ગાયું એ સ્થિતિમાં કરવાનું. આપણે વાત થઈ ઘણી વાર મુક્તાન સ્વામી આરતી ઉતારી, એમાં આપણે આરતી ઉતારતા હોય ને તો આપણે ધારું હું મુક્તાન છે અને આમે સહજાનંદ છે એમ ધારીને પછી આરતી ઉતારવાની. સમજાણું? જે કરો એ. એટલે લખ્યું જેનું જે પુસ્તક વાંચો એનો સમાગમ કર્યો કહેવાય. હા, પ્રેમાન સ્વામી કીર્તન છે એ પ્રેમ મગ્ન થઈને કર્યા છે, તો એમાં રહીને તમે ગાઓ તો પ્રેમ આવે, તો એનો આનંદ આવે. અત્યારે છે બધી, પણ એ સ્થિતિ મેળવી છે. ભગવાન સ્વામિનારાયણ સ્વામી કહેતા એ અક્ષરધામ આપણે અહીં બેઠા છીએ એટલે કોઈ મેળ ખાય નહીં. એ ભગવાનને પૃથ્વી પર સામે સ્થાપન કરવો જોઈએ અને કાં આપણે ન્યા જવું જોઈએ. સમજાણું? જે સ્થિતિમાં ભગવાન બેઠા છે ને એ સ્થિતિ આપણે પૂગવું જોઈએ. ન પુગાય તો ભગવાનને પૃથ્વી પર ગુણે કરીને સ્થાપન કરવાના. સ્વામી બાપાએ કીધું એમ. ઓમ મૂર્તિની માણકી ઘોડીમાંથી બેઠા છે, હાથમાં લગામ છે, મોતીની રાહ ચાલી છે, 3 સોગાઈ માથે પાક છે, સોગા ફરક પર થાય છે, એવી મૂર્તિ. જે મૂર્તિ જનને ભાવે એ મૂર્તિ નિજધામ પહોંચાડે. પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાન સ્વામી કીધું. દોહે બહુ સારું લખ્યું છે, પણ દોહા દોહા વાહ વાહ તારી બલિહારી. હા, જે મૂર્તિ નિજ જનને ભાવે એ મૂર્તિ નિજધામ પહોંચાડે. બોલું કોણ વસ્તુ છે ને નિષ્કુળાન દોહાની છે. ફાફડ ફાડી નાખ્યા. લાકડા સોયલા એમ આપણા પણ કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન આ બધા લાકડા છે ને ભૂકો કરી નાખ્યો. ભલે તે લાકડા સોલ્યા કાંઈ વાંધો નહીં, હજી સોલ્યા કરે વાંધો નહીં. ઓલા જળ હતા ના ચૈતન્ય ખબર ને. વામનજી ભગવાન વધ્યા લાકડી વધી. સ્વામી કે આપણે વધી આપણી ભેગા આપણા સ્વભાવ વધે.
સ્વભાવ છે ને ચૈતન્ય છે આપણે જેવા છે. એ જળ નથી, એ આપણી જેવા જ છે. જો નખ છે ને, વાળ વધે ઘટે માથામાં, પાણી પાવશો હે તો થઈ જાઓ છે ને. પછી અહીં આ બધા લીલા અહીં આવે તો સુકાઈ જાય. એ અહીં કાપો લોહીની જરીક અડી જાય તો લોહી નીકળે પાછા. જો ક્યાં શેઢો મૂકી દીધો ખબર નથી એમાં કાંઈ. ખેતર તો એનું છે આખું, પણ વચમાં ક્યાં શેઢો છે ને એ ખબર નથી. છે ખબર પડે ને શેઢામાં આ ભાગ તારો આ ભાગ મારો. એમ નખમાં છે ક્યાંય જો, વાળમાં છે વચમાંથી કાળો વચમાં બોલ્યો. જો આ શેઢા એટલે આ 40 વર્ષ તે બધા 50 વર્ષ તાર્યા હોય, પછી 60 વર્ષ તારે એમ નહીં. એટલે નામી સહિત નામ એ છે ને એક વાર લ્યો ને તો કરેલા પાપ બળી ભસ્મ થઈ જાય, જીવનું કલ્યાણ થઈ જાય, ભગવાનના ધામમાં પહોંચાઈ જાય. બોલો સહેજાન સ્વામી મહારાજ.